સમાચારો વિગતવાર જોઈએ તો રાજ્યભરમાં વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો, જેમાં ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો અમરેલીના સાવરકુંડલા તાલુકામાં અને ખાંભા ગીરના ગામડાઓમાં પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બીજી તરફ રાજકોટ શહેર બાદ ગ્રામ્યમાં પણ જોરદાર વરસાદ જોવા મળ્યો હતો. તો આ તરફ રાજકોટમાં તંત્રની બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું. ચાલુ વરસાદમાં અહીં ડામરનો રોડ બનાવાઈ રહ્યો હતો. વાવડીમાં ચાલુ વરસાદે રોડની કામગીરી ચાલી રહી હતી. રોડની ગુણવત્તા અંગે અને કોન્ટ્રાક્ટરની કામગીરી અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ તરફ અમરેલીના રાજુલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. અસહ્ય ઉકળાટ બાદ અહીં વરસાદ શરૂ થયો હતો. આંગરિયા માંડરડી ગામ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો, જેના કારણે કાળઝાળ ગરમીથી રાહત મળી. તો અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થતાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત અહીં રાજુલાવાસીઓને મળી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે. એક તરફ ચોમાસું બેઠું નથી, પરંતુ આ વરસાદને કારણે ગરમીથી રાહત ચોક્કસપણે મળી છે. ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો અમરેલીના સાવરકુંડલા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. આંબરડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. વરસાદથી બજારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. તો અહીં મુખ્ય રસ્તાઓ જાણે નદી બન્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી. વાહન ચાલકો અહીં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાયેલા અહીં જોવા મળ્યા. આંબરડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં પલટો આવતા અહીં અચાનક વરસાદ તૂટી પડ્યો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. નાનીધારી, લાસા, ધાવડિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોના રોડ પર વરસાદી પાણી વહેતા થયા હતા. કેટલાક ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા. મુખ્ય રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા અને અંદરની જે ગલીઓ હોય છે તેમાં પણ પાણી ભરાયેલા હતા. કેટલાક ઘરો સુધી પણ આ પાણી ઘૂસ્યા હતા. તો આ તરફ બોટાદના ગઢડા તાલુકાના ઢસા ગામે પણ વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી બાદ વરસાદ શરૂ થયો હતો. ઢસા, માલપરા, ઉમરડા અને પાટના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અહીંયા પણ જે મુખ્ય રસ્તાઓ હોય છે તે પાણી થયેલા જોવા મળ્યા. વરસાદને કારણે અસહ્ય ઉકળાટ, બફારા અને ગરમીમાંથી રાહત મળી છે. સાંજના સમયે અચાનક જ અહીં વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ તૂટી પડ્યો હતો. તો અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો છે. નાના વિસાવદર, ઉમરિયા, નાનુડી ગામે વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા. તો આ દ્રશ્યો ખૂબ જ આહલાદક અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના જોવા મળી રહ્યા છે, જ્યાં વરસાદ પડતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું. વનરાજી ખીલી ઉઠી હતી અને અસહ્ય ગરમીમાંથી સ્થાનિકોને રાહત મળી હતી. તો રાજકોટના પણ જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમીથી લોકોને રાહત થઈ છે. ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થતું જોવા મળી રહ્યું છે. મોડી સાંજે વાતાવરણમાં પલટો આવતા વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને મુખ્ય રસ્તાઓ પાણી થયેલા જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારોમાં રાજકોટમાં મેઘમહેર જોવા મળી. રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. લોધિકા ખાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ગામમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળતી જોવા મળી. તો કેટલાક એવા વિસ્તારો પણ રહ્યા કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા, જેની તસવીરો હાલ આપ જોઈ રહ્યા છો. લોધિકા ખાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
તો એક તરફ રાજકોટમાં સામાન્ય વરસાદ નોંધાયો અને આ જ સામાન્ય વરસાદમાં એક વૃક્ષ પણ ધરાશાયી થયું હતું. અહીં રાજકોટમાં સામાન્ય વરસાદમાં જ રોડ પર વૃક્ષ ધરાશાયી થયું. કૃષ્ણનગર મેઇન રોડ પર આ વૃક્ષ ધરાશાયી થયું હતું. ફાયર બ્રિગેડે વૃક્ષ હટાવવાની કામગીરી કરી હતી. વૃક્ષ ધરાશાયી થતાં વાહન ચાલકો પરેશાન થયા હતા. ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે ફાયર વિભાગે આ વૃક્ષ હટાવી જે વાહન વ્યવહાર છે તે પૂર્વવત કર્યો હતો. તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી શકે છે. દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત તાપી, ડાંગ, સુરત અને નવસારીમાં પણ વરસાદની આગાહી કરાઈ. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. और अहमदाबाद और गांधीनगर मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40.6 और गांधीनगर में 39.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और आज के लिए अहमदाबाद के लिए 41 और गांधीनगर के लिए 40 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान है. आज के लिए जो डिस्ट्रिक्ट है जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट है राजकोट, अमरेली, भावनगर, गिर सोमनाथ, जूनागढ़, पोरबंदर और बोटाद डिस्ट्रिक्ट शामिल है. और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है दाहोद, छोटाउदेपुर, नर्मदा, डांग, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, सूरत और तापी डिस्ट्रिक्ट शामिल है जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आज के लिए. આ તરફ દ્વારકાની ગોમતી નદીમાં તૈનાત ફાયર ટીમો કરવામાં આવી. અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર અહીં સતર્ક જોવા મળી રહ્યું છે. નદી આસપાસ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જવાનો ખડે પગે જોવા મળી રહ્યા છે. હાઈ સ્પીડ રેસ્ક્યુ બોટ સાથે ફાયરની ટીમો સ્ટેન્ડ બાય છે. રિમોટ કંટ્રોલ લાઈફ બોટ સ્ટેન્ડ બાય રખાઈ છે. ગોમતી ઘાટ પર દોરડા બાંધવાની કામગીરી પણ કરાઈ છે. પહેલા 3 ઘાટ પછીના બધા જ ઘાટ જે છે એમાં દોરડા બાંધી અને પ્રવેશ જ પ્રતિબંધ કરી દીધેલો છે. અને એક જે બોટ જે છે આપણી ફાયરની હાઈ સ્પીડ બોટ એ 2 બોટ અને માણસોને રાઉન્ડ ધી ક્લોક 2 શિફ્ટની અંદર રાખી અને એનું પેટ્રોલિંગ કરે કે જેથી જે શરૂઆતના 3 ઘાટ છે એમાં પણ લોકો નાહવા જાય તો 5-10 ફૂટથી વધારે આગળ ન અંદર ઉતરે તકેદારી રાખવા માટે. અને એ સિવાય એક આપણી પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી આપણને જીએસડીએમમાંથી એક ખંભાળિયા નગરપાલિકા ખાતે આપણને એક બોયું મળ્યું છે જે રિમોટ ઓપરેટેડ હતું. જે એને પણ આપણે રાખીને અહીંયા એક્ટિવ કર્યું છે. એના ઓપરેટરને પણ રાખ્યા છે. તરફ રમતગમત મંત્રી હર્ષ સંઘવી લંડનની મુલાકાતે છે. કોમનવેલ્થ ગેમ્સને લઈ લંડન ખાતે એક બેઠક થઈ જેમાં તેમણે હાજરી આપી છે. કેન્દ્રીય રમતગમત પ્રભાગના પ્રતિનિધિઓ પણ તેમાં હાજર છે. ગુજરાતના 2 અધિકારીઓ આ બેઠકમાં હાજર છે. કોમનવેલ્થ ગેમ્સના ગુજરાતમાં આયોજન પર તેમાં ચર્ચા થઈ છે. 31 ઓગસ્ટ સુધી કોમનવેલ્થ ગેમ્સની પ્રપોઝલ મૂકવામાં આવશે. નવેમ્બર 2025માં કોમનવેલ્થની હોસ્ટ સિટી જાહેર થશે. 2030ની કોમનવેલ્થ ગેમ્સની હોસ્ટ સિટી જાહેર થશે. આ તરફ સુરતના કોસંબામાં ગેસ ગળતરથી 2 વ્યક્તિઓના મોત થઈ ગયા. ધામરોડમાં મંગલ મૂર્તિ કંપનીમાં ગેસ ગળતર થયું. રિએક્ટરના મેન્ટેનન્સની કામગીરી દરમિયાન આ દુર્ઘટના થઈ હતી. વધુ સારવાર મળે તે પહેલા જ 2 કામદારના મોત થયા છે. રાજન શર્મા, રાજન સિંહનું ગેસ ગળતરથી મોત થયું છે. કોરસરા ગામે મંગલ મૂર્તિ બાયોટેક નામની કંપની આવેલી છે. તેના 2 એમ્પ્લોયની ઝેરી અસર થતાં જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે એડમિટ કરેલા છે. પ્રાથમિક રીતે જાણવા મળેલું છે કે આને ઝેરી અસરના કારણે એનું મૃત્યુ થયેલું છે. કંપનીની પણ વિઝિટ કરેલી છે. કંપનીની મેનેજમેન્ટ હાજર ન હોય એટલે મૃત્યુનું ચોક્કસ કારણ કે કઈ રીતે બનાવ બન્યો તે જાણવા મળેલ નથી. તરફ સુરતમાં ડેપ્યુટી કમિશનર સામે વિવાદિત નિવેદનનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ડેપ્યુટી કમિશનર નિધિ સહાય સામે યુનિયન દ્વારા આક્ષેપ કરાયા. કર્મચારીઓ 2 પત્ની રાખે તેવું નિવેદન તેમણે આપ્યુંનો આક્ષેપ કરાયો.
યુનિયન સાથેની બેઠકમાં નિવેદન આપ્યાનો દાવો. ડેપ્યુટી કમિશનર નિધિ સહાય સામે કર્મચારી યુનિયનનો વિરોધ. સુરત મહાનગરપાલિકાના કર્મચારી અને ગુજરાતના નાગરિકો માટે કે વ્યભિચાર એ લોકોના વિચાર ખોટા છે, બે બૈરી રાખે છે એવા એમણે શબ્દો વાપર્યા છે, જે ગુજરાતનું અપમાન છે. દરેક વ્યક્તિ દરેક લેડીઝ અને ગુજરાત કેરેક્ટરનું લૂઝ છે. આવા શબ્દો એક આઈપીએસ અધિકારી ના વાપરી શકે. સમાચાર પહોંચો કે નિધિ મેડમ ગુજરાત રાજ્યને કેરેક્ટર લેસ કહી છે. એની ફરિયાદ પહોંચો. વિશ્વ ક્ષત્રિય ઠાકોર કોળી સમાજ મહાસંઘની બેઠક ગાંધીનગર સર્કિટ હાઉસમાં યોજાઈ હતી. ત્યારે ઋષિ ભારતી બાપુ સહિત સાધુ સંતો આ બેઠકમાં જોડાયા હતા. ઓબીસી સમાજને 54% અનામત આપવાની માંગ કરવામાં આવી છે. ઋષિ ભારતી મહારાજે કહ્યું કે ઠાકોર સમાજનું ગુજરાતમાં 40% પ્રતિનિધિત્વ છે. બંધારણના નિયમ મુજબ ઓબીસી સમાજને 54% અનામત મળે અને ત્યારબાદ વસ્તી મુજબ અનામત વર્ગીકરણ આપવામાં આવે. આ પ્રથમ એજન્ડા આજનો છે. અને બીજું કે આખા વિશ્વમાં સનાતન ધર્મમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ સમસ્ત કોળી ઠાકોર સમાજ કરી રહ્યો છે. અને ગુજરાતની વાત કરીએ ત્યારે 40%નું પ્રતિનિધિત્વ અને 2.5 કરોડનું પોપ્યુલેશનને સૌથી મોટું જંગી વોટિંગ એટલે 1.5 કરોડનું વોટિંગ પાવર અને 80 લાખ ઘર ધરાવ્યા છે આ સમાજ. ત્યારે તમામ સંગઠનોની જે ચોટીલા ખાતે મિટિંગ થઈ હતી એમાં પણ જે નક્કી થયું હતું એ પ્રમાણે કે આ સમાજની એક વૈશ્વિક સંસ્થા હોવી જોઈએ. કે ઠાકોર કોળી સમાજની વસ્તી ગુજરાતમાં 35% છે, પણ જ્યારે સરકારી ક્ષેત્ર હોય કે પ્રાઇવેટ ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્રમાં આ સમાજનું જે કહેવાય ને પ્રતિનિધિત્વ ભાગીદારી ફક્ત 1% છે. એટલે અમારી જે માગણી જે લડત છે એ અમારી સંખ્યાના અનુરૂપ સંખ્યા પ્રમાણે અમારી સરકારમાં ભાગીદારી હોવી જોઈએ, અમારું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. આ માટે અમે તમામ સંગઠનો ગુજરાતના જે ચાલે છે એ બધા એક મંચ ઉપર આવીને અમારી જે સામાજિક હક અધિકારની જે વાત છે એ વાત લઈને અમે આજ નીકળવાના છીએ. વિસાવદર પેટા ચૂંટણીમાં ચિઠ્ઠી મામલે રાજકારણ ગરમાયું છે. ભાજપ ઉમેદવારના નિવેદન પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે પ્રહારો કર્યા. કિરીટ પટેલને આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યો. ખેડૂતોને ખાતર નથી મળતું તે મુદ્દે ચિઠ્ઠી લખો. ખાતર અને બિયારણ નથી મળતા, રસ્તાની સમસ્યા છે, તેને લઈને ચિઠ્ઠી લખો તેવું ઇટાલિયાએ કહ્યું. આગામી દિવસોમાં આપણે ગેરમાર્ગે દોરશે. હું અહીંયા ઉપસ્થિત તમામ મતદાર ભાઈઓને કહેવા માંગુ છું કે મનમાં સંકલ્પ કરવાનો સમય આવી ગયો છે. ગામડે ગામડે વાત કરવાનો સમય આવી ગયો છે કે આવેદન પત્ર આપનાર ધારાસભ્ય જોઈએ છે કે ચિઠ્ઠી લખી અને મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રી પાસેથી કામ કરનાર ધારાસભ્ય જોઈએ. કિરીટભાઈ પટેલે એવું કીધું તમારે ચિઠ્ઠી લખે એવો માણસ જોતો છે, આવેદન પત્ર આપે એવો માણસ. આપણી વાત તો લખો ને ચિઠ્ઠી. આ શાસનથી વિસાવદરનો રોડ બંધ છે, સરકાર તમારી છે, લખો ને ચિઠ્ઠી જો તમારી ચિઠ્ઠીઓ હાલતી હોય તો. ચિઠ્ઠી તો 2 નંબરની લખી છે. ભાષણ કરવા હેલી વાત છે, લોકોને ગુમરાહ કરવા હેલી વાત છે. સત્તામાં રહીને પોલીસ કે ગુંડાઓના કારણે ઉનાળુ વાવેતર ખેડૂતો નથી કરતા એવા અનેક ખેડૂતો મને. તો વિસાવદરની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો. ગોપાલ ઇટાલિયાએ કિરીટ પટેલ પર આક્ષેપ કર્યા. કિરીટ પટેલે ખોટી સહકારી મંડળી ઊભી કરી છે. 60થી વધુ બોગસ મંડળીઓ જૂનાગઢમાં બનાવી છે. બોગસ મંડળીઓથી સહકારી બેંકના ચેરમેન તેઓ બન્યા છે. આવી મંડળીઓના મતદાનથી બેંકના ચેરમેન બન્યા તેવું તેમણે કહ્યું. કિરીટભાઈ પટેલે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવા માટે અંદાજે 60 કરતા વધુ બોગસ, નકલી, ખોટી કાગળ ઉપરની સહકારી મંડળીઓ બનાવી. કોઈ પણ સહકારી મંડળી બનાવવા માટે આમ તો કોઈ ફિક્સ કાયદો નથી કે કેટલા સભ્યો જોશે, પણ ધારા પ્રમાણે 21 સભ્યોની એક કમિટી બને છે. 21 સભ્યોનું આખું લિસ્ટ આપવામાં આવે ત્યારે એક સહકારી મંડળીનું રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. કિરીટભાઈ પટેલે 60 જેટલી બોગસ મંડળીઓ આખા જૂનાગઢ જિલ્લામાં ઊભી કરી. આ 60 મંડળી એટલે 60 મત, એટલે કે 60 નવા મત જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવાની ચૂંટણીની અંદર ઉમેરો થયા. આ 60 મત એ એક તરફી કિરીટભાઈ પટેલને મળે એવી રીતે આખી બોગસ મંડળી બનાવવામાં આવી.
જામનગર જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મુખ્યમંત્રીએ જનપ્રતિનિધિઓની રજૂઆત સાંભળી હતી. તમામ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા જાળવવા સીએમએ સૂચના આપી. જળ સંચય અને વૃક્ષારોપણ કરવાની પણ સૂચના અપાઈ. આણંદની SM પટેલ કોલેજમાં ભરતીને લઈને વિવાદ થયો છે. લેબ આસિસ્ટન્ટની ભરતીમાં વિવાદનો આરોપ લગાવાયો છે. ભરતીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભરતી રદ કરાઈ હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે કે 7 મહિના છતાં વિદ્યાર્થીઓને ભરમાવાઈ રહ્યા છે. કેમ કે છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓને કોઈને કોઈ બહાના હેઠળ લબડાવવામાં આવે છે, ભરમાવવામાં આવે છે અને ભટકાવવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થીઓ આ મુદ્દાને લઈ અને કોલેજનો સંપર્ક કરે એટલે કે સંસ્થાનો સંપર્ક કરે ત્યારે શિક્ષણ વિભાગ ઉપર દોડી બેસાડવામાં આવે છે. વર્ષ પહેલાં એક્ઝામ આપી હતી. 7 મહિનાથી હું કોલેજમાં અને ગાંધીનગરમાં ધક્કા ખાઉં છું અને મને જવાબ એવા મળે છે કે 15 દિવસમાં આવી જશે, 1 મહિનામાં આવી જશે, પણ કોઈ જવાબ મળતા નથી. કોલેજમાં મેં 10 વખત ધક્કા ખાધા છે, મને કોઈ જ આન્સર મળ્યો નથી પ્રોપર. અને એવું જ કહેવામાં આવે છે કે ગાંધીનગર તમારી ફાઇલ ગઈ છે, હજી કોઈ જવાબ મળ્યો નથી. અમુક કોલેજોમાં નિમણૂક મળ્યાને 5 મહિના થયા છે. અમને લોકોને નિમણૂક મળી નથી અને અમારી સાથે અન્યાય થયો છે, તો અમને ન્યાય આપવા વિનંતી. આ જ મામલાને લઈને SM પટેલના પ્રિન્સિપલે યુવરાજસિંહ જાડેજાના આક્ષેપોને નકાર્યા હતા. વિદ્યાર્થી નેતાના તમામ આક્ષેપોનું તેમણે ખંડન કર્યું. યુવરાજસિંહના તમામ આક્ષેપ પાયા વિહોણા છે તેવું પ્રિન્સિપલે